માં યશોદા ભગવાનને સોવડાવે છે. સોનાના પારણિયાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માને પોઢાડી અને સુંદર મજાના હાલરડા ઉગાય છે. મેરે ભાઈ બહેન, આપણી ગુજરાતી પરંપરાની અંદર હાલરડાનું બહુ મોટું મહત્વ રહ્યું છે. હાલરડાની અંદર પહેલાની બહેનો શું કરતી? બોલે હાલરડાની અંદર સંસ્કારનું સિંચન કરતી. તમારું બાળક નાનું હોય, એ નાના બાળકને તમે સોવડાવો, એ પારણાની અંદર નાખો, હીરની દોરેથી આજ માં યશોદા હિંચકા નાખતી જાય, સંસ્કારનું સિંચન કરતી જાય, હાલરડા ગાતી જાય છે. ફરી એક વખત તમને રામકથામાં લઈ જાઓ. માં કૌશલ્યા ભગવાન રામને જ્યારે સોનાના પારણીએ ઝુલાવે ને, ત્યારે રામને સંસ્કારનું સિંચન કેવું કરે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન જાય. અને એ ઘોડિયાની અંદર સંસ્કાર પામેલા શ્રી રામ માં કઈ જેથી વરદાન માગે ને કે 14 વર્ષનો વનવાસી વચનના નિભાવ માટે ત્યારે જાય, પહેલા એને સંસ્કાર મળ્યા. આપણે ત્યાં હાલરડાની અંદર પહેલા સંસ્કારો પાવામાં આવતા. આપણે જીજાભાઈ શિવાજીનું હાલરડું બહુ પ્રચલિત છે આપણે ત્યાં, કે પેટમાં પોઢીને સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત, માતાજીના મુખ તે દીથી ઉડી એને ઊંઘ તે દીથી. એ શિવાજીને હાલરડાની અંદર પારણિયાની અંદર પોઢાડીને જીજાબાઈ કહેતી હોય કે હે શિવા, તું અત્યારે સૂઈ લે, કેમ કે ભારત ઉપર જયારે ધુઆધાર તોપું મંડાશે ને તેથી તારે સોવાટાણું ક્યાંય નહીં રહે, વિધર્મીઓને કાપવાનો વારો તારો આવશે. હે શિવાજી, અત્યારે સૂઈ લે. અને એ વખતે જેથી તું યુધે ચડીશ ત્યારે શું થશે? અરે તેથી તારી વીર પથારી એ પાથર છે વિષ ભૂજાળી, એ ધણ ડુંગરા ડોલે તો જ શિવાજીને નીંદ રૂનાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જવાય ઝુલાવે. આ હાલરડાની અંદર સંસ્કાર પાવામાં આવ્યા હોય ત્યારે સાહેબ વિદર્યોના ગળાના કટકા કાપી નાખે. આ શિવાજી મહારાજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર વનવાસ સ્વીકારે, હાલરડાની તાકાત છે. હવે તમે મને કહો, આપણે અત્યારે હાલરડા રહ્યા છે? અરે તમને શું કહું, હમણાં મારી કથા હતી, મારે ગામનું નામ દેવું નથી તમને. મારો ઉતારો હતો ને, ત્યાં નાનું બાળક હતું. તે મારા રૂમની અંદર હું લગભગ મારો રૂમ બંધ રાખું. હા, જ્યાં મારો નિવાસ હોય ત્યાં મારા રૂમની અંદર કોઈ ન હોય, હું મારો ભગવાન બે હોય. આગળ ઠાકુરજી છે ને, હા બસ એ. એટલે એક વખત મેં કંઈક બારણું ખોલ્યું તો નિલેશભાઈ ઘોડિયું એમને હાલે, છોકરાને સોવડાવી દીધેલું. તે મેં દિલાને બોલાવ્યો, મેં કીધું ભાઈ જાતો જોતો આ કેમ એમને હાલે, આ કોઈ છે નહીં, બેન કોઈ નથી, છોકરું સૂતું છે બિચારું, અને આ એમને કેમ હાલે છે, જા જા જા. મેં કીધું જલ્દી. તો એ દોડીને જોઈને પછી મારી પાસે આવ્યો. મને કે બાબુ બીજું કાંઈ છે નહીં, ઘોડિયાને મોટર ફિટ કરી છે, ઇલેક્ટ્રિક મોટર. સ્વિચ પાડી દો ને એટલે ઘોડિયું એની મેળે હાલ્યા કરે. આ ક્યાં જાશે બધું મને કાંઈ એ જ ખબર નથી પડતી. હવે અત્યારે ઇલેક્ટ્રિક ઘોડિયા આવી ગયા, છોકરું એમને સૂઈ જાય. યાદ રાખજો તમે કે બાળપણથી જો બાળકોને સંસ્કાર નહીં આપો ને તો એ બાળક તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશે. કેમ કે એને ખબર નથી કે મારી માં કોણ છે, એને ખબર નથી કે મારો પિતા કોણ છે, એને ખબર નથી કે મારા દાદા કોણ છે. નાનું તો બાળક હોય એને
બીજી બહેનો એને ઉછેરતી હોય, કેમ કે પોતાને તો સમય ન હોય, જેને આયા કહેવામાં આવે. આપણે આપણા બાળકને આપણે સાચવવું પડે. એને ખબર પડવી જોઈએ કે આ મારો પપ્પો છે, આ મારી માં છે, આ મારી દાદી છે, આ મારા દાદા છે. અને આ તો નાનું બાળક હોય ને તો કેવું કરીએ આપણે ખબર? ઘોડિયામાં તો નાખીએ, કદાચ હાલો ઘોડિયામાં નાખી દો, હાલો પારણિયામાં નાખી દો, તો પારણિયામાં નાખીને શું કહે ખબર? અને અમુક અમુક બહેનો હિંચકાવતી હોય, આપણને દયા આવે. ઓલું છોકરું રડતું હોય એને પારણામાં નાખીને ઘા કરે, એ સુઈ જા, જલ્દી સુઈ જા. શું કામ ખબર? સુઈ જાય તો તરત હું મોબાઈલ લઉં એમ. કોના કોના મેસેજ આવ્યા છે. ઘોડિયાની અંદર એવો નાખે, રોયો સૂતો નથી, સુઈ જા, બાવો આવશે. લે, હું ઘણી વાર હું એમ કહું કે તમે બાળપણથી છોકરાને બાવાથી બીવડાવો, એ અમારા પગમાં કોઈથી પડે? ત્યાં સુધીની વાત તો બરોબર છે દિનેશભાઈ. ઘણી બહેનો એમ કે સુઈ જા, બાઘડો આવશે. બાવો તો સમજ્યા, પણ બાઘડો તે મેં તો એક કથામાં કીધું આ કયું પ્રાણી? આપણને કાંઈ લગભગ ક્યાંય શબ્દકોશમાં આવ્યું નથી. કહું બાઘડો આવશે એટલે તે એક બેન મારા ઉતારે આવીને કીધું કે મને એ ખબર છે બાઘડો કોણ. મેં કીધું કે મારે ક્યાંક બીજે કેવા થશે. કહું પછી એ બેને મને જવાબ આપ્યો. આપું ને જવાબ? આપી દઉં ને? પાછળ અમારે બધા ભાઈઓ બેઠા, એને કહું દાદાઓ એ કે થાવા જો બાપુ, હવે જો જમાવટ થઈ છે. એ બેને મને કીધું બાઘડો એટલે બાપુ બીજું કોઈ જનાવર નહીં, પણ બા દ્વારા ઘડાયેલો. ત્યાં હું સમજી ગયો. મેં બસ આવી ગયું. મેં અને જ્યાં બાઘડો આવશે એમ કે ને ત્યાં તો 4 પગે થતો આવે. તમારા બાળકોને સંસ્કાર આપો બાપ. કથા સાંભળી અને મનની અંદર નિર્ણય કરો કે બાળક જ્યારે નાનું હોય ને એ બાળકને સમય આપો.